ચાલો, કેમ છો? હવે આપણે જે નિબંધ તમને આપેલા છે તે હું ફરીથી બધા નામ છે તે બોલી જાઉં છું. તેમાં આપણે નિબંધ છે એ ફેરનોટમાં તમારે લખવાના રહેશે. તેમાં નિબંધ છે તમારા એ મેરા ગાંવ, મેરા પ્રવાસ, યદि પરીક્ષાએ ન હોતી અને સમય કા મહત્વ, એ તમારા નિબંધ 4 રહેશે. તેમાંથીને પરીક્ષામાં પૂછાશે. તો એમાં પહેલું છે મેરા ગાંવ. તો એ નિબંધ આપણે સમજીશું અને લખીશું. હવે તેના તમને પોઈન્ટ આપેલા હશે અને ન આપેલા હોય તો તમે તમારા શબ્દમાં વિસ્તારથીને જે આપણે કહીએ છીએ 2 કે 3 ફકરા પાડી અને મેરા ગાંવ નિબંધ છે એ તમારે લખવાનો રહેશે. તમારા શબ્દમાં લખવો હોય તો પણ ચાલશે અને આમાં આપેલું છે તે વિડીયોમાં જે તમને બુક દ્વારા તેમાં જે આપેલું છે તેવી રીતના લખવું હશે નિબંધમાળામાંથી તો પણ તમે લખી શકશો. હવે એમાં જોઈએ આપણે મેરા ગાંવ. તેમાં જોઈએ ગાંવ કા પરિચય પહેલાં લખવાનો રહેશે, પછી ગાંવનું આખું વર્ણન કરવાનું રહેશે, પછી ગાંવ કે લોગ જે છે તેનું વર્ણન કરવાનું હશે અને એક આદર્શ ગાંવ કેને કહેવાય તેના વિશેની છેલ્લે માહિતી આપવાની હશે. હવે એમાં પહેલું આપણે જોઈ લઈએ. પહેલા ફકરામાં આપણે મેરા ગાંવ પવિત્ર ગોદાવરી નદી કે તટ પર બસા હુआ है, કે ગાંવ છે જે ગામ છે તે ગોદાવરી નદી છે તેના તટ પર વસેલું છે. હવે મેરે ગાંવ કે ચારો ઓર રમણીય પહાડિયા હૈ, સરસ મજાની જોવાલાયક પહાડ પણ છે બધી બાજુ. હવે મેરે ગાંવ કા નામ રામપુર હૈ. તમે કોઈ પણ ગામનું નામ તમારું આપી શકો. તો મેરે ગાંવ કા નામ રામપુર હૈ. પછીનું છે આઝાદી કે બાદ મેરે ગાંવ મેં બહુત તરક્કી કી હૈ. આઝાદી જ્યારે મળી ત્યાર પછી જે ગામ છે તો ગામનું નામ શું આપેલું છે આપણને? રામપુર. તો કે ક્યાં આવેલું છે? તો કે ગોદાવરી નદીના તટ ઉપર આવેલું છે. એવી રીતના જ આપણે કહીએ તો આઝાદી પછી આ ગામ છે તેમાં ઘણી બધી પ્રગતિ થઈ છે ગામમાં. હવે ગાંવ કે દક્ષિણ હિસ્સે મેં પંચાયત ઘર હૈ. ગાંવ છે તેના દક્ષિણ ભાગમાં તો એમાં પંચાયત ઘર પણ આવેલું છે. पंचायत घर के पास ही गांव का पुस्तकालय और वाचालय है. હવે ત્યાં ઘરની બાજુમાં ગામમાં એક પુસ્તકાલય છે અને પુસ્તકાલયમાં વાચનાલય છે, એટલે વાંચવા માટેની પણ સુવિધાઓ છે પુસ્તકાલયમાં. मेरे गांव में एक बहुत पुराना और प्रसिद्ध राम मंदिर है. ગામ છે તેમાં ઘણું જૂનું એક પ્રસિદ્ધ બધું પ્રખ્યાત મંદિર છે. તે કયા ભગવાનનું છે? તો કે રામ. તે રામ ભગવાનનું મંદિર છે. सुबह शाम आरती के समय मंदिर में बहुत भीड़ होती है. સવાર અને સાંજ બે સમયે આરતીનો જે સમય હોય એ સમયમાં ઘણી બધી ભીડ જોવા મળે છે. रामनवमी के अवसर पर मंदिर के पास भारी मेला लगता है. જ્યારે રામનવમી હોય છે ત્યારે તે મંદિરની બાજુમાં એક મેળો છે ભરાય છે. मेरे गांव में लगभग 2000 लोगों की आबादी है. તે ગામ છે તેમાં 2000 લોકોની વસ્તી છે. उनमें ज़्यादातर लोग किसान है. એમાં ઝાઝા ભાગના લોક ખેડૂતનું ખેતી કરે છે અને કિસાન છે. એમાં उनके अलावा गांव में लुहार, कुम्हार, बढ़ई, दर्जी, धोबी, नाई आदि भी रहते हैं. તે બધી જાતના જે છે તે નામ આપેલા છે એ બધા લોકો તે ગામમાં રહે છે. गांव के लोग बहुत सीधे सादे और मेहनती हैं. ગામના લોક છે જે બધા એ સાદા છે, સીધા અને સાદા લોકો છે અને ખૂબ મહેનત કરવાવાળા લોકો છે. वे आज भी पुराने रीति रिवाजों को मानते हैं. તે અત્યારે આ સમયમાં પણ તે
પહેલાંનો સમયની જે રીત રિવાજ છે તેને એ માને છે। फिर भी उनके विचार प्रगतिशील है, तो पण तेना विचार छे ते आगळ प्रगतिशीलवाळा विचारो एना छे। हवे एमां कही छे पछीना फकरामां, रामपुर गांव में एक प्राथमिक शाला है। रामपुर गाम जे छे ते गाममां एक प्राथमिक शाळा पण छे। गांव के एक छोटा सा अस्पताल है। गाम छे रामपुर, त्यां एक नानकड़ुं दवाखानु जे अस्पताल छे ते पण छे न्या। अने वहाँ गांव के मरीजों का बहुत कम पैसे में इलाज किया जाता है। जे रामपुर गाम छे ते गामवासीओनो जे इलाज करवानो होय छे ते थोड़ी रकममां न्या एनो इलाज थाय छे। गांव में 4-5 दुकानें हैं। 4-5 दुकानें हैं। हर रविवार को गांव में बड़ा बाजार लगता है। हवे गांवमां छे ते 4-5 दुकानों ज छे, पण रविवार होय छे त्यारे न्या बाजार जेवुं लागे छे। गांव में पशुओं की संख्या भी अच्छी है। कुछ सब्जियां तथा दूध सहकारी समिति द्वारा शहरों में विक्री के लिए भेजा जाता है। हवे तेना गाममां छे ते पशु पण छे थोड़ी संख्यामां, अने त्यानुं जे शाकभाजी अने दूध छे तेने वेचवा माटे शहेरमां पण मोकलवामां आवे छे। कारगिल के युद्ध में गांव का एक जवान शहीद हो गया था। इससे मेरे गांव का गौरव बढ़ गया है। सचमुच रामपुर एक आदर्श गांव है। हवे जे रामपुर गाम छे त्याना एक सैनिक त्यानो રહેવાસી हशे अने तेने कारगिलमां एना युद्ध समये शहीद थई गेलो छे, तो तेनुं ई गामनुं नाम छे एनुं मान छे ई वधी गयुं। अने ते गाम तो साचे सचमुच रामपुर एक आदर्श गाम छे। ते एक सरस मजानुं आदर्श गाम छे। त्यार पछीनो छे मेरा प्रवास। ते निबंध आपणे जोईशुं। जे मेरा गांव छे ते निबंध छे तमने ई तमारुं गाम छे तो आमां आपणने जे गोदावरीना किनारे रामपुर गाम तेवुं आपेलुं छे, तो तमारा गाम विशेनुं तमारे पण जे गाम विशे लखવું હોય तो ई लखी શકો છો। અને ગામનું સુંદર રીતના વર્ણન કરવાનું રહેશે। ત્યાંની જે પ્રખ્યાત ચીજ છે, જે તહેવાર ઉજવાતો હોય કે કોઈ પણ એવું કારણસર કાંઈ હોય તો એ દર્શાવવાનું તમારે તમારા શબ્દમાં રહેશે। હવે ત્યાર પછીનો આપણો નિબંધ છે મેરા પ્રવાસ। તો એ નિબંધમાં આપણે જોઈ લઈએ। યાત્રા કી ઈચ્છા જે પ્રવાસ છે તો એ ખૂબ જ પ્રિય હોય છે બાળકોને, તો એના વિશેનું છે લખવાનું। હવે યાત્રા કી ઈચ્છા, યાત્રા એટલે કે પ્રવાસ કરવાની જે ઈચ્છા થાય છે તેના વિશે થોડુંક લખવાનું છે। પછી છે આબુ, જે સ્થળ ઉપર તમે જાઓ છો પ્રવાસ માટે તો એ પ્રવાસ કયા સ્થાનનો છે તેના વિશે લખવાનું છે। વિવિધ દર્શનીય સ્થાન, પછી તે પ્રવાસમાં તમે કયા કયા જગ્યાએ દર્શન કરેલા છે, કયા કયા સ્થળે તમે ફરેલા છે તેનું વર્ણન કરવાનું આવશે। અને વાપસી, જ્યારે પાછા પરત ફરો છો, પ્રવાસ તમારો પૂર્ણ કરી અને ત્યારે ફરો છો તો એનું પણ વર્ણન આમાં કરવાનું રહેશે। બધાના તમારે 4 થી 5 લીટીનો એક એક ફકરો છે તે લખવાનો રહેશે પ્રવાસમાં। હવે એમાં જોઈ લઈએ પ્રવાસમાં મેરા પ્રવાસ નિબંધ છે તેમાં मैंने पहाड़ों के बारे में बहुत सुना था। આપણે કોઈ પણ જાતનો પ્રવાસ કરવા જઈએ તો એના વિશે પહેલાં કંઈક માહિતી આપણે મેળવી લઈએ છીએ, તો એ માહિતીને દ્વારા આપણે તેને જવાની વધુ ઈચ્છા થાય છે। તો એવી જ રીતના આમાં પણ એમ કહે છે કે મેને પહાડો કે બારે મેં બહુ સુના થા, જે પહાડ છે તેના વિશે એને જાણેલું હતું। इनके चित्र भी देखे थे परंतु किसी पहाड़ को प्रत्यक्ष देखने का मौका नहीं मिला था। जे पहाड़ ऊपर जाए छे ते पहाड़नी विषे माहिती मेळवेली छे, बीजा पासेथी सांभळेलुं छे, एना दृश्य एटले के फोटामां पण जोयेलुं छे, पण त्यां जवानो कांई मोको मळेलो नथी।
હવે पिछले ग्रीष्म अवकाश में मेरी यह इच्छा भी पूरी हो गई। मैं अपनी माता पिता के साथ माउंट आबू गया था। आबू रोड स्टेशन तक हमने रेल द्वारा सफ़र किया। હવે તેનો પ્રવાસ છે તે એના માતા પિતા સાથે માઉન્ટ આબુ જાય છે અને રેલવે સ્ટેશનમાં જાય છે। आगे की यात्रा के लिए हमें राजस्थान परिवहन, હવે રાજસ્થાન માટેનું વાહન, હવે वाहन निगम की बस पर सवार हुए। दूसरे आबू पर्वत की झलक मिली तो मेरा दिल उछल पड़ा। હવે જે આ દ્રશ્ય જોવે છે તો એનું મન ખુશીથી ઝૂમે છે, ખુશ થઈ જાય છે। પછી છે એમાં बस का सर्पकार पहाड़ी मार्ग भी दर्शनीय था। જે પ્રવાસ માટેનો જે માર્ગ છે આબુનો તે સર્પ આકારનો છે, તો એ જોવાલાયક હોય છે। હવે दाएं बाएं की सुंदर घाटियों के देखते देखते हमें माउंट आबू पर पहुंच गए। હવે ડાબું અને જમણું બંને બાજુ જે પહાડો આવતા હોય વચ્ચેનો જે રસ્તો છે એ પસાર કરતાં કરતાં એ બધું જોતાં જોતાં તે माउंट आबू पहुंची गया। वहाँ हम एक होटल में ठहरे। माउंट आबू જાય છે તો ત્યાં એક હોટલમાં રૂકે છે। भोजन और विश्राम के बाद हम माउंट आबू के प्रसिद्ध देलवाड़ा मंदिर देखने गए। હવે તેને જ્યાં હોટલમાં જે ઠહેરા છે ત્યાં એને આરામ કરી અને ત્યાંથીને જ માઉન્ટ આબુનો જે પ્રસિદ્ધ જે એક મંદિર છે તો એનું નામ છે દેલવાડા, તો એ દેલવાડા મંદિરે જાય છે। वहाँ की भव्य कला ने हमें मोहित कर दिया है। હવે દેલવાડા છે ત્યાંનું જે સરસ મજાની જોવાલાયક હશે તે દ્રશ્ય જોઈ અને તે ખુશ થઈ જાય છે। वहाँ की भव्य कला में हमें मोहित कर दिया था। ત્યાંની જે કલા છે, જે શિલ્પકલા છે તેને જોઈને તે ખુશ થઈ જાય છે। હવે જેઠાની દેવરાની के मंदिर में तो हमारा दिल ही जीत लिया। ત્યાં મંદિર છે જેઠાની અને દેવરાણીનું, તેને એનું દિલ છે તે જીતી લીધું। અગલે દિન हमने टांड रोक पोलो ग्राउंड અને वशिष्ठाश्रम, भर्तृहरि की गुफा आदि स्थान देखे। अर्बुदा देवी के मंदिर में हमें पूजा की और फिर नखी तालाब में नौका विहार किया। હવે નખી તલાવ છે તેમાં એને નાવથીને એને વિહાર કિયા એટલે કે ફર્યા, નાવ તેમાં ચલાવી અને નાવથીને તે ફર્યા। હવે માઉન્ટ આબુ में मनोहर सूर्यास्त सनसेट पॉइंट, હવે ત્યાં જે સનસેટ પોઈન્ટ વખણાય છે, સૂર્યાસ્તનો સમય જ્યારે થતો હોય ત્યારનું જે દ્રશ્ય છે તે જોવા માટે લોકો ત્યાં ઉમટી પડે છે। હવે દેખકર હમ આનંદ વિભોર હો ગયે, જે દ્રશ્ય છે તેને જોઈને એકદમ ખુશ થઈ ગયા। माउंट आबू के 2 दिन के इस प्रवास में हमें भरपूर ज्ञान और मनोरंजन मिला। હવે જે માઉન્ટ આબુનો પ્રવાસ હતો એ 2 દિવસનો હતો, તેને તે પ્રવાસ માણીને તે ભરપૂર મનોરંજન તેમાં એને મળ્યું, તે એના વિશેનું જ્ઞાન અને એનું મનોરંજન તેને ખૂબ મળ્યું। તો આના પ્રવાસનો જે તમારે છે નિબંધ, તેની બદલે તમને કોઈ પણ જે સ્થળ ગમતું હોય, જે પ્રિય સ્થળ હોય તો એની મુલાકાત લઈ અને તેની માહિતી પણ તમે મેળવી શકો છો અને તેના વિશે પણ તમે લખી શકો છો। તમારો મનગમતો પ્રવાસ છે તો જે સ્થળનો હોય તેનો તમે લખી શકશો કે મેરા પ્રવાસ, તો તમારો પ્રવાસ છે તો એ બધા અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હોય પ્રવાસ માટે, તો તમારે તે પ્રવાસ જે સ્થળ ગમતું હોય તો એના વિશે તમે તમારા શબ્દોમાં પણ આ નિબંધ લખી શકો છો। હવે ત્યાર પછીનો આપણો નિબંધ છે
यदि परीक्षाएं न होती, यदि परीक्षाएं न होती, તે આપણે નિબંધ હવે જોઈશું. તો એમાં આપણને ઘણા બધા પોઈન્ટ આપેલા છે. परीक्षाएं न होने पर आनंद ही आनंद. परीक्षाएं विद्यार्थियों का ज्ञान की सूचक नहीं. परीक्षाएं न होने पर अभिभावक तथा परीक्षकों को राहत, मार्गदर्शिकाएं, कोचिंग क्लास आदि से छुटकारा, परंतु परीक्षाओं से बचकर अभाव. હવે એમાં જો આપણને આના વિશેની માહિતી આપેલી છે. હવે यदि परीक्षाएं न होती तो कितना अच्छा होता. सिर पर परीक्षाओं का बोझा न होता, बस आनंद ही आनंद रहता. साल भर की पढ़ाई का मूल्यांकन 2-3 घंटे में कैसे हो सकता है. જે આખું વર્ષ ભણ્યા છે તેનું 2-3 કલાકમાં એનું શું મૂલ્યાંકન, શું વિશે એને લખવું. હવે साल भर की पढ़ाई का मूल्यांकन 2-3 घंटे में कैसे हो सकता है. परीक्षाओं में सफल होने वाले विद्यार्थियों में भी ज्ञान शायद ही दिखाई देता है. હવે उन्हें मिली सफलता उनके ज्ञान और बुद्धि नहीं, उनकी रटने की शक्ति दर्शनीय है. आज विद्यार्थी केवल परीक्षार्थी बनकर रह गए हैं. परीक्षाओं को व्यर्थ ही इतना अधिक महत्व दिया जाता है. बच्चों की पढ़ाई में पीछे माँ बाप की नींद हराम हो जाती है. बच्चों के भविष्य को ध्यान में रखते हुए माँ बाप खुद उन्हें पढ़ाने में जुटे रहते हैं. उनके लिए ट्यूशन क्लास व्यवस्था करने में खूब खर्च करते हैं. यदि परीक्षाएं न होती तो अभिभावकों का बहुत राहत मिलती. यदि परीक्षाएं न होती तो विद्यार्थियों को महंगा मार्गदर्शिकाओं खरीदनी न पड़ती. फिर तो वे अपेक्षित प्रश्न संग्रह या महत्व के प्रश्नों, इम्पोर्टेंट क्विज में भी पीछे न भागते. कोचिंग क्लासों में अपना समय और रुपया बर्बाद करने से भी बच जाते. परीक्षाओं के अभाव में बुद्धिमान विद्यार्थियों का पता कैसे लगेगा. परीक्षाओं का होना आवश्यक ही नहीं, अनिवार्य भी है. તે આપણને આ પરીક્ષા વિશેનું નિબંધ. પછી છે સમય કા મહત્વ. આપણા જીવનમાં સમયનું શું મહત્વ છે તેના વિશેનું આપણને માહિતી મેળવશું. હવે નિબંધ જુઓ. સમયનું શું મહત્વ છે તે. धन से भी अधिक मूल्यवान समय का सदुपयोग, समय का सदुपयोग करने का परिणाम, समय का सदुपयोग और महापुरुषों सफलता की कुंजी. तो ये पॉइंट विषे આપણે લખીશું. હવે સમયનું શું મહત્ત્વ છે, તે સમય કેટલો કિંમતી છે, તે મહાપુરુષોએ જે સમયે છે એને કામ કરીને બતાવ્યું, તો એના જીવનમાં જે સફળતા મળેલી છે તે સમયના કારણે મળેલી છે. તો આપણે એના વિશે કહી શકીએ કે મહેનત છે તે સફળતાની ચાવી છે, તેવું પણ કહી શકીએ. હવે જોઈએ આપણે समय का महत्व. समय हमें दिखाई नहीं देता. समय છે એ આપણને જોઈ નથી શક્યા, લેકિન વહ બહુત કિંમતી है. સમય છે તે આપણે જોઈ નથી શકતા, પણ તે બહુ કિંમતી છે.
गया हुआ धन वापस मिल सकता है पर बीता हुआ समय वापस नहीं लौट सकता। હવે જે સમય વયો ગયો છે એ નથી મળતો, આપણું ધન છે તે વયું જાય તો આપણે એને પાછું મેળવી શકીએ, પણ જે આપણો સમય છે તે વયો જાય તો આપણે એને પાછા મેળવી નથી सकता। पर बीता हुआ समय वापस नहीं लौट सकता, इसीलिए समय धन से भी अधिक मूल्यवान है। केवुं सरस कहेवामां आव्युं छे के धन जेटलुं कीमती छे तो धन तो पाछुं आपणे मेळवी शकीए, पण धनथी नहीं वधु जे कीमती होय तो ए आपणो समय छे। तो ए समय छे ए पाछो आपणे मळतो नथी, तो ए आपणे धनथी पण मूल्यवान छे, धनथी पण कीमती छे। हवे समय का महत्व समझने वाले उसे कभी बर्बाद नहीं करता। हवे जे व्यक्ति समयનું महत्व जाणे छे ते पोतानो समय छे ई खोटी चीजों ते समय बर्बाद नहीं करता। यदि अपनी दिनचर्या बनाता है और उसे अनुसार काम करता है, वह समय पर सोता है, समय पर उठता है, तो उसे भोजन और व्यायाम आदि का समय भी निश्चित कर सकता है। हवे केवुं सरस कहे छे कि समयનું महत्व समझने वाला उस सभी को बर्बाद नहीं करता, एटले के जे समयनी किंमती जाणे छे, समयનું શું महत्व छे ई जाणे छे ते पोतानो समय खोटो पसार नहीं करता। अने जे आपणी दिनचर्या एटले के आपणुं जे आखा दिवसनुं जे कार्य छे, जे काम छे तेनी दिनचर्या एटले के एने लखी लईए कि आखा दिवस आपणे क्या क्या काम करवाना छे, शुं करवानुं छे ई लखी ल्यो अने एनो समये गोठवी ल्यो तो तमे एमांथीने समयनो सदुपयोग करी शको छो अने तमारा काम छे ते पण बधा सरस रीतना पूर्ण थई जाय छे। तो एमां एम कहे छे कि एक दिनचर्या बनाए और उसके अनुसार काम करता है। हवे एक समय सारणी तमारे बनाववानी रही, तो ये समय सारणी बनावी अने तमे एनो उपयोग करी अने चालो तो तमारो जे समय छे ई खूब बचे अने जे काम छे तेनाथी विशेष काम पण तमे करी शको। जो आपणे समय पर उठीए, समय पर सूईए, समय पर भोजन करीए तो जे बधा काम छे या व्यायाम करीए तो ये निश्चित जे नक्की करेलो समय छे तेमां तमे बधा काम छे ई पूरा करी शको। वह अच्छे कार्यक्रमों में भाग लेता है, वह किसी न किसी उपयोगी काम में अपने बिताता है। हवे जे छे ते व्यक्ति तेने समयनी किंमत छे, ते बधा कार्यक्रमों छे तेमनी साथे जोड़ाये छे अने किसी न किसी उपयोग में काम में अपना समय बिताता है, एटले के जेने जरूर छे तेना कोई पण ई काममां कांई ने पण काम कर्या राखे छे अने एनी साथे कार्य छे जे जोड़ेलुं राखे छे अने बधाने उपयोगी थाय छे अने बधा कार्यक्रमों ते भाग लई छे। यह समय को व्यर्थ नष्ट नहीं करता, यह समय को व्यर्थ नष्ट नहीं करता, एटले के जे समय छे एने खोटी रीतना एनो उपयोग एनो नाश करता नथी, दुरुपयोग समयनो नथी करता। अने किसनी बातों और व्यर्थ कामों में समय नष्ट नहीं करता, जे नकामा कामों छे तेमां खोटो समय ते बगाड़तो नथी। ऐसे लोगों जीवन में कभी सफल नहीं होते, ऐसे लोग जीवन में कभी सफल नहीं होते जे कोई ना कोई बिनजरूरी काम छे ते कर्या राखे छे अने खोटो समय पसार करे छे, ते आगळ जीवनमां तेने सफलता मळती नथी। हम गांधी जी, नेहरू, लोकमान्य तिलक आदि महापुरुषों का आदर करते हैं। जे आपने बधा महान व्यक्तिओ आपेला छे तो कि कोण कोण, तो कि महात्मा गांधी छे, नेहरू छे, लोकमान्य तिलक छे अने बधा घणा बधाओ जे महापुरुषो छे ते
તેનો આદર કરે છે અને તે સમયનો સદુપयोग કરે છે। इन लोगों में समय के महत्व को समझा और उसका सदुपयोग किया। હવે આ બધા લોકો છે જે આપણને ગાંધીજી, નહેરુ, લોકમાન્ય તિલક કીધા જે મહાપુરુષો છે તેને સમયની ખબર હતી, સમયનો સાચો અને સારો ઉપયોગ કરેલો હતો, તો તેનું શું મહત્ત્વ છે તે જાણે છે। इसलिए वे महापुरुषो बने। महापुरुषो क्यारे बन्या? જ્યારે એને સમયની કિંમત જાણેલી અને સાચા સમયનો એને ઉપયોગ કર્યો, તો એ છે એ મહાપુરુષો છે એ આગળ વધી અને તેને જે સફળતા જોઈએ એ સફળતા એને પ્રાપ્ત કરેલી। सचमुच समय के महत्व को समझना और उसका सदुपयोग करना वह सफलता की कुंजी है। હવે આપણે જ્યારે નિબંધની શરૂઆત કર્યું ત્યારે તમને કીધું કે બધા કોઈ પણ મહેનત છે તો એની સફળતા પાછળ એક ચાવી હોય છે। તો કઈની ચાવી? સફળતાની ચાવી શું? તો કે સમયનો ઉપયોગ કરવો અને મહેનત કરવી। તો આપણા સમયનું જે મહત્ત્વ છે તે જ ખૂબ જરૂરી છે। સમયે જે કામ છે તે આપણે પૂર્ણ કરવા જોઈએ, સમયનો દુરુપયોગ આપણે કરવો ન જોઈએ, તો આપણને સફળતા મળે નહીં। અને તેનો સદુપયોગ કરીએ તો આપણને પૂરેપૂરી સફળતા મળે છે। જેવી જ રીતના જે મહાપુરુષો છે ગાંધીજી, નહેરુ, લોકમાન્ય તિલક વગેરે જે આપેલા છે નામો, તે એને પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરેલું છે અને તેને સમય શું છે, સમયનો શું કિંમતી છે, તેનું શું મહત્ત્વ છે તે એને ખબર હતી। તેથી ને તે દેશ માટેના જે આગળ જીવનમાં જે સરસ મજાના કાર્યો કર્યા, તો તેની સફળતાનું આજે આ ચાવી છે। આપણે આની પહેલાંનો જે નિબંધ છે મેરા ગાંવ, તો મેરા ગાંવ છે એ નિબંધમાં તમે તમારું મનગમતું જે ગામ છે તેના વિશે તમે માહિતી સરસ મજાની મેળવી અને પછી તમારી નોટમાં પહેલાં તો રફ બુકમાં લખવાનું છે, પછી સરસ રીતના સુંદર અક્ષરે લખાઈ જાય, કાંઈ ભૂલ ન નીકળે, ત્યાર પછી વિગતવાર ફકરો પાડીને અને સુંદર અક્ષરે તમારી ફેર નોટમાં મેરા ગાંવ, પછી मेरा प्रवास, यदि परीक्षाएं न होती અને સમય કા મહત્વ, તે 4 નિબંધો છે તે આપણે પરીક્ષામાં પૂછવાની શક્યતા છે। તે માટે આપણે આ 4 નિબંધ છે તે પૂરી રીતના આપણે સમજ્યા। હવે તેમાં આપણે જોઈએ કે મેરા ગાંવ છે તે તમારા શબ્દમાં તમારું મનપસંદ ગામ છે તેના વિશે લખશો તો પણ ચાલશે। પછી એમાં બીજો નિબંધ છે તો કે મેરા પ્રવાસ, તો હવે પ્રવાસમાં દરેક એક જગ્યાએ તો ન બાળકો ગયા હોય, બધા અલગ અલગ અને મનગમતી જગ્યાએ ગયા હોય, તો એ મેરા પ્રવાસ છે એ પણ તમે તમારા શબ્દમાં તમે લખી શકશો અને વિસ્તારથી લખવાનો છે, સુંદર અક્ષરેથી લખવાનો છે, પોઈન્ટ પાડીને લખવાનું છે। ત્યાર પછીનું છે યદિ પરીક્ષાએ ન હોતી, પરીક્ષા ન હોય તો શું થાય, તેમાં એનું કારણ આપેલું છે, તેના વિશેની માહિતી આપેલી છે, તે સુંદર અક્ષરે વિસ્તારથીને લખવાની રહેશે અને તેમાં તમારા જે વધારાના જે ભાવ છે જે લખવાના તે કાઉન્સ કરી અને વધારે તમે ફકરો એક વધારાનો જોડી શકો છો। યદિ પરીક્ષાએ ન હોતી તેના વિશે। ત્યાર પછી છે સમય કા મહત્વ, જે છેલ્લે આપણે હમણાં સમજી ગયા। તો એ સમય કા મહત્વ છે તેના વિશેનું જે યાદી આપેલી છે તે પ્રમાણે, અથવા સમયનું શું મહત્ત્વ છે એ ડાયરેક્ટ તમારે લખવું હોય
તો આના સિવાયનો એક ફકરામાં વધારે તમારા શબ્દોમાં પણ તમે થોડાક આના સિવાય વધારાના જો જોડવા હોય તો એ તમે પણ આમાં જોડી શકશો. તો આ બધા આપણા ચારે ચાર તમને નિબંધ લખાવ્યા છે તે નોંધી લેશો, ફેરનોટમાં લખી લેવાનું છે અને એક વખત રફ બુકમાં પણ તમારે સુંદર અક્ષરે લખવાનું રહેશે. હરિઓમ.